મારું નામ દલા યુવરાજસિંહ હર્ષદસિંહ છે. હું ખિજલપુરમાં રહું છું. હું કેસી પટેલ હાઈસ્કૂલ ધામણામાં અભ્યાસ કરું છું. શું પરિણામ આવ્યું તમારું? મારું 10માં 91% આવ્યા છે. અને પર્સન્ટાઇલ કે પર્સન્ટેજ આવ્યો છે? મારા પર્સન્ટેજ 96.76% છે. તો આ તમારો A1 ગ્રેડ આવ્યો. હા. હા, તો એના માટે તમે કોને પ્રેરણા સ્વરૂપ માનો છો? આટલું સારું રિઝલ્ટ આવ્યું તેના માટે? હું આ કેસી પટેલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. તે શાળાનો ખૂબ સપોર્ટ હતો અને તેના શિક્ષકોનો પણ. તમારે આના વિશે કોઈ વિષયોના ટ્યુશન ચાલતા હતા? ના. અચ્છા, તો ટ્યુશન વગર જ તમે આટલા સારા પર્સન્ટેજ લાવ્યા? હા. ખૂબ સારું વાત છે. તો કોઈ પણ પ્રકારના ટ્યુશન વગર આટલા સારી રીતે તમારી ટકાવારી કે પરિણામ આવ્યું એનું મૂળ કારણ તમે કોને સમજો? આ શાળાનો સ્ટાફ અને મારા માતા પિતા. ઝાલા ધર્મેન્દ્રસિંહ જસવંતસિંહ મારું નામ છે. હું ખિજલપુરમાં રહું છું અને શ્રી કેસી પટેલ હાઈસ્કૂલ ધામણામાં અભ્યાસ કરું છું. 10મા ધોરણમાં શું પરિણામ આવ્યું તમારું? 85.33%. તો અને પર્સન્ટાઇલ કેટલા આવ્યા? 91.25. તો તમારું આજે આટલું સારું પરિણામ આવ્યું તો તમારે એનું કોના માટે એનું કારણભૂત માનશો? મારા શ્રી કેસી પટેલ હાઈસ્કૂલના સ્ટાફ, શિક્ષકો અને મારા માતા પિતા. કોઈ પ્રકારનું એક્સ્ટ્રા ટ્યુશન તમે લો છો? ના. ટ્યુશન વગર જ આટલા સારી ટકાવારી? હા. મારું નામ તૃપ્તિબેન બકોરસિંહ ઝાલા છે. મારું ગામ ખિજલપુર છે. અને કઈ શાળામાં અભ્યાસ કરો છો? હું શ્રી કેસી પટેલ હાઈસ્કૂલ ધામણામાં ભણું છું. તમારું શું રિઝલ્ટ આવ્યું, પરિણામ આવ્યું ધોરણ 10નું? 82%. એટલે ટકાવારી 82%. પર્સન્ટાઇલ કેટલા આવ્યા? 87.59. તો આટલું સારું પરિણામ આવ્યું એના માટે તમે કોને યશ આપવા માંગો? શ્રી કેસી પટેલ હાઈસ્કૂલનો સ્ટાફ અને મારા માતા પિતા. હું અહીંયા 6 વર્ષથી આચાર્ય તરીકે સેવા આપું છું અને શાળાની અંદર ધોરણ 9 થી 12ના કુલ 10 વર્ગો છે. જેની અંદર ધોરણ 10માં કુલ 166 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 145 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 19 વિદ્યાર્થીઓના પાસ થયા છે. શાળાનું પરિણામ 88.41% છે, જેની અંદર A1 ગ્રેડનો 1 વિદ્યાર્થી અને A2 ગ્રેડના 6 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. આ પરિણામ લાવવા માટે ધામણા કેળવણી મંડળનો હું ખૂબ ખૂબ આભારી છું, કારણ કે એમના દ્વારા જે મને સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે એ અમે શિક્ષકો થકી અને આખા સ્ટાફ થકી વિદ્યાર્થીઓને મહત્તમ લાભ મળે એ માટે અમે એનો પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે ધામણા કેળવણી મંડળનો પણ હું આભાર માનું છું અને શાળા પરિવારનો પણ આભાર માનું છું, કારણ કે એમની મહેનત, એમના સહકાર વગર આ પરિણામ શક્ય બને એમ નહોતું. ગયા વર્ષે જે કેસી પટેલ શાળાનું 10મા ધોરણનું પરિણામ આવ્યું અને આ વર્ષે જે આવ્યું એમાં મૂળ શું તફાવત આપ જોઈ રહ્યા છો? ગયા વર્ષે અમારી શાળાનું પરિણામ 84% હતું અને આ વખતે 4% વધીને 88.41% પહોંચ્યું છે. અને એની અંદર અમે વખતો વખત વિદ્યાર્થીઓને સતત એકમ કસોટીઓ અને યુનિટ ટેસ્ટ લઈને એમને નાના નાના એકમોમાં તૈયારીઓ કરાવીને વિદ્યાર્થીઓ વધુમાં વધુ ગુણ કેવી રીતે મેળવી શકે એ ઉપરાંત છેલ્લા માસોની અંદર અમે સતત એમને પેપર રાઇટિંગ પ્રેક્ટિસ પણ કરાવીએ છીએ, જેમાં વિદ્યાર્થીને લગભગ 7 થી 8 એક વિષયના પેપર લખવાના થાય એ રીતનું અમે આયોજન કરીએ છીએ અને જેના કારણે આ પરિણામ અમને દેખાઈ રહ્યું છે.